અંકલેશ્વરની નર્મદા નગર સોસાયટીમાં તસ્કરોએ એક બંધ મકાન નિશાન બનાવી ₹1,90,000ના સોનાના ઘરેણાંની ચોરી કરી જતા શહેર એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે। પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વરના નવી દીવી રોડ પર આવેલ નર્મદા નગરમાં રહેતા હેમંત પટેલ ગત તારીખ 25 માર્ચના રોજ મકાન બંધ કરી પરિવાર સાથે સાળંગપુર ખાતે ગયા હતા અને તેઓ પરત ફરી વડોદરા ખાતે રોકાયા હતા। જે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી દરવાજાનો નકૂચો તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો અને તિજોરીઓ તોડી તેમાંથી સોનાના ઘરેણાંની ચોરી કરી ફરાર થયા હતા। આ ચોરી અંગેની જાણ પાડોશીઓએ કરતા તેઓ તાત્કાલિક આવી પહોંચ્યા હતા અને શહેર એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો। આ ચોરી અંગે હેમંત પટેલે શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ₹1,90,000ના સોનાના ઘરેણાંની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વરનો રહેવાસી મારા ઘરે અમે 25 તારીખે બપોરે અહીંયાથી અમે સારંગપુર જવા નીકળ્યા હતા। ત્યાંથી રોકાણ કરી અને બીજે દિવસે 27 તારીખે બરોડા રોકાયો। 27 તારીખે અમને સવારે ખબર પડી કે અમારા ઘરનું તાળું તૂટ્યું છે એટલે અમે તાત્કાલિક આવી ગયા। અમે પોલીસને જાણ કરી અને પોલીસ આવીને અમારી અહીંયા ઇન્ક્વાયરી કરી ગઈ છે। અમારા ત્યાં સોના ચાંદીના દાગીના અને એની ચોરી થઈ છે। ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર।